નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, ફરી એકવાર રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ એક્ઝામિનેશન એટલે કે શિક્ષક અભિરુચિ કસોટી ઉચ્ચતર માધ્યમિક 2026ની પરીક્ષા માટેનું નોટિફિકેશન છે તે બહાર પાડી દેવામાં આવેલી છે. આ પરીક્ષા વિશેની સંપૂર્ણ જાણકારી આપણે આજના વિડીયોની અંદર મેળવીશું. એ પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો નીચે બેલ આઇકન બટનને ઓલ પ્રેસ કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને દરેક ઉપયોગી વિડીયોની નોટિફિકેશન મળી જાય. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો વાત કરીશું રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે ટીચર એપ્ટિટ્યુડ ટેસ્ટ હાયર સેકન્ડરી 2026 માટેનું નોટિફિકેશન છે એ આપી દેવામાં આવ્યું છે. પરીક્ષાના કાર્યક્રમની મિત્રો વાત કરીશું તો 5/2/2026ના દિવસે તેનું જાહેરનામું છે એ છાપાની અંદર આવી જશે. ઉમેદવારો છે મિત્રો ઓનલાઈન રજીસ્ટ્રેશન છે એ 10/2/2026 થી 19/2/2026 સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઓનલાઈન ફી ભરવાનો જે સમયગાળો છે મિત્રો એ 10/2/2026 થી એક દિવસ એક્સટેન્શન સાથે 20/2/2026 સુધી ફોર્મ ભરી શકશો. પ્રાથમિક પરીક્ષા છે મિત્રો એ 29/3/2026ના દિવસે લેવામાં આવશે. જ્યારે એ પરીક્ષાને ઉત્તીર્ણ જે વિદ્યાર્થીઓ થઈ જાય છે તેમની મુખ્ય પરીક્ષા છે જે વર્ણનાત્મક સ્વરૂપની હશે, જે મે 2026માં કોઈ પણ તારીખે લેવામાં આવશે. વિષયોની મિત્રો વાત કરીએ તો કયા કયા વિષયની એક્ઝામિનેશન યોજવામાં આવશે. તો ગુજરાતી માધ્યમ માટે નીચે મુજબના વિષયોની કસોટી યોજવામાં આવશે: એકાઉન્ટ એન્ડ કોમર્સ, બાયોલોજી, કેમિસ્ટ્રી, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, જિયોગ્રાફી, ગુજરાતી, હિન્દી, હિસ્ટોરી, એગ્રીકલ્ચર, મેથ્સ, ફિલોસોફી, ફિઝિક્સ, પોલિટિક્સ સાયન્સ, સાયકોલોજી, સંસ્કૃત, સોશિયોલોજી, સ્ટેટિસ્ટિક્સ, ફિઝિકલ એજ્યુકેશન અને સોશિયલ સાયન્સની જે એક્ઝામિનેશન છે તે યોજવામાં આવશે. અંગ્રેજી માધ્યમની મિત્રો વાત કરીએ તો એની અંદર પણ એકાઉન્ટ, કોમર્સ છે, બાયોલોજી, કેમિસ્ટ્રી છે, કોમ્પ્યુટર, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, ગુજરાતી, હિન્દી, મેથ્સ, ફિઝિક્સ, ફિલોસોફી છે એટલે કે સાયકોલોજી છે, સોશિયોલોજી છે, ફિઝિકલ એજ્યુકેશન, ઇંગ્લિશ અને ગુજરાતીમાં સેમ રહેશે. જ્યારે હિન્દી માધ્યમ માટે એકાઉન્ટ્સ, કોમર્સ, ઇકોનોમિક્સ, ઇંગ્લિશ, હિન્દી, સાયકોલોજી અને સોશિયોલોજીની જે એક્ઝામ છે મિત્રો વિષયની યોજવામાં આવશે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો સરકારી અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં સંબંધિત વિષયના શિક્ષક તરીકેની ઉમેદવારી નોંધાવવા માટે નીચે મુજબની જે છે મિત્રો એ એજ્યુકેશન લાયકાત તમારી હોવી જરૂરી છે. શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન અનુસ્નાતક ડિગ્રી અથવા તાલીમી લાયકાતના છેલ્લા વર્ષની અંદર અભ્યાસ કરતા હોય તેવા વિદ્યાર્થીઓ પણ આ ફોર્મ ભરી શકશે. આ વિદ્યાર્થીઓ છે મિત્રો આ પરીક્ષાની અરજી તેઓના છેલ્લા વર્ષની પરીક્ષાના પરિણામને આધાર રહેશે. આ પ્રકારની તકતી ટેટ એચએસમાં ઉપસ્થિત થનાર ઉમેદવારોને ભવિષ્યમાં યોજનાર શિક્ષક ભરતી પ્રક્રિયાઓમાં લાયકાત પાસ થયાની માર્કશીટ રજૂ કરવાની રહેશે. ભરતી પ્રક્રિયા જાહેર ના થાય ત્યાં સુધી માન્ય લાયકાતનું પરિણામ મેળવી ન શકનાર ઉમેદવાર ભરતી પ્રક્રિયાની અંદર હક દાવો કરી શકશે નહીં. પરીક્ષા ફીની મિત્રો વાત કરીએ તો એસસી, એસટી, એસસીબીસી, ઈડબ્લ્યુએચ અને દિવ્યાંગ કેટેગરીના ઉમેદવારો માટે ₹400 ફી ભરવાની રહેશે. જ્યારે સામાન્ય કેટેગરીના જે ઉમેદવારો છે તેમને ₹500ની ફી ભરવાની રહેશે. કોઈપણ સંજોગોમાં ભરેલી ફી છે પરત આપવામાં આવશે નહીં. પરીક્ષાના મિત્રો માર્કની વાત કરી લઈએ તો પરીક્ષા 2 વિભાગની અંદર રહેશે. તો પ્રથમ પરીક્ષા પ્રાથમિક પરીક્ષા રહેશે અને ત્યારબાદ મુખ્ય પરીક્ષા યોજવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા છે મિત્રો એ બહુવિકલ્પ એમસીક્યુ પ્રકારનું રહેશે, જેની અંદર મિત્રો 200 ગુણની બહુવિકલ્પ સ્વરૂપની કસોટી રહેશે. આ કસોટી છે મિત્રો તમારી 2 વિભાગની રહેશે. વિભાગ 1ની અંદર 100 પ્રશ્નો રહેશે અને વિભાગ 2ની અંદર 100 પ્રશ્નો રહેશે. 100 ગુણનો પ્રથમ વિભાગ તમામ ઉમેદવારો માટે એક સરખો રહેશે. જ્યારે 100 ગુણનો જે બીજો વિભાગ છે જે તે ઉમેદવારનો જે વિષય માટે અરજી કરે છે, માની લો કે તમે હિન્દી માટે અરજી કરો છો તો તમારે ભાષાના પ્રશ્નો રહેશે. સોશિયોલોજી માટે અરજી કરો છો તો સોશિયોલોજીના ક્વેશ્ચન રહેશે. તમે એવી રીતના જે વિષય માટે અરજી કરો છો તે વિષય આધારિત બીજું વિભાગ છે તે રહેશે. આ કસોટીમાં બંને વિભાગનું સળંગ એક જ પ્રશ્નપત્ર રહેશે. સમયગાળો 180 મિનિટનો રહેશે અને દરેકનો 1 ગુણ રહેશે. દરેક પ્રશ્નમાં 4 વિકલ્પ છે તેની અંદરથી સાચો વિકલ્પ આપવાનો રહેશે અને કસોટીમાં જો તમે ખોટો વિકલ્પ ચૂઝ કરો છો તો તમારા 0.25 ગુણ છે એ માઇનસ કરવામાં આવશે. વિભાગ 1ની જે મિત્રો સામાન્ય અભ્યાસ છે એની અંદર કયા કયા વિભાગો રહેશે તો સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, જેના 20 માર્ક્સના પ્રશ્નો રહેશે, જેની અંદર બંધારણના મૂળભૂત ફરજો છે, શાસનતંત્ર છે, વિભૂતિઓ છે, દેશ, સંગીત, કલા, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, વર્તમાન પ્રવાહો, ખેલકૂદ અને રમતો એની જાણકારી લગતા પ્રશ્નો રહેશે. શિક્ષક અભિયોગ્યતાના બીજો વિભાગ રહેશે, જેની અંદર 35 પ્રશ્નો 35 ગુણના રહેશે, જેની અંદર શિક્ષણની ફિલોસોફીના 10 પ્રશ્નો 10 ગુણના રહેશે.
જેની અંદર કેળવણીના હેતુઓ, સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ, ત્યાર વિચારધારા છે, આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ એને અંગેના પ્રશ્નો રહેશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ રહેશે તે શૈક્ષણિક મનોવિજ્ઞાનને લગતા 15 પ્રશ્નો 15 ગુણના રહેશે. ત્યારબાદ વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનને લગતા 10 પ્રશ્નો 10 ગુણના રહેશે. તાર્કિક અભિયોગ્યતાના 15 પ્રશ્નો 15 ગુણના રહેશે. ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, લેખન, વાંચન, કથન, શ્રવણ કૌશલ્યને લગતા 15 પ્રશ્નો પૂછવામાં રહેશે. વ્યાકરણની જોડણીને લગતા પ્રશ્નો રહેશે. અંગ્રેજી ભાષાની જાણકારીને લગતા ધોરણ 12 સુધીના 15 પ્રશ્નો 15 ગુણના. ત્યારબાદ વિભાગ જે 2 રહેશે એ પણ 100 માર્ક્સનો રહેશે, જેની અંદર વિષય વસ્તુને લગતા 80 પ્રશ્નો 80 ગુણના રહેશે. જે સંબંધિત વિષયનો અભ્યાસક્રમ ધોરણ 11 થી 12 નો રહેશે. જે ગુજરાતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણ 11-12ની જે પુસ્તક છે તેની અંદરથી પૂછવામાં આવશે. પરીક્ષાના અભ્યાસક્રમની વિષય વસ્તુની કઠિનતા અનુસ્નાતક કક્ષાની રહેશે. વિષય વસ્તુની આધારિત પદ્ધતિના 20 પ્રશ્નો 20 ગુણના રહેશે. પરીક્ષાનું માધ્યમ છે મિત્રો એ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી એમ 3 માધ્યમની અંદર રહેશે. ત્યારબાદ મિત્રો મુખ્ય કસોટીની વાત કરીએ મેન્સ એક્ઝામ. એની અંદર મિત્રો કટ ઓફની અંદર તમે પાસ થશો એટલે કે મિત્રો પ્રશ્નપત્ર જે તમારું પહેલું છે પ્રાથમિક પરીક્ષા એની અંદર મિત્રો તમે પાસ રહેશો તો જ તમે બીજા ગુણની અંદર પરીક્ષાની અંદર તમે બેસી શકશો. બીજો પ્રશ્ન છે મુખ્ય પરીક્ષા તે 200 ગુણનું રહેશે. એની અંદર મિત્રો 100 ગુણ છે એ ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સજ્જતાના રહેશે તથા પ્રશ્નપત્ર 2 છે એની અંદર વિષય વસ્તુ અને વિષય પદ્ધતિની સજ્જતાના 100 ગુણ રહેશે. એટલે કે મુખ્ય કસોટી છે એ 2 પ્રશ્નપત્રોની અંદર પૂછવામાં આવશે. પ્રશ્નપત્ર 1 છે 100 ગુણનો તે 150 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર 2 છે 100 ગુણ માટેનો જે 180 મિનિટનો રહેશે. પ્રશ્નપત્ર 1 છે એની અંદર ભાષા ક્ષમતા કોષ્ટક 1 મુજબ રહેશે, જેની અંદર ગુજરાતી ભાષા ક્ષમતા ગુજરાતી માધ્યમ માટે એવી રીતના હિન્દી અને અંગ્રેજી માધ્યમ રહેશે. પ્રશ્ન 1 છે મિત્રો ગુજરાતી હિન્દી સજ્જતા જે 100 માર્ક્સનો પ્રશ્ન રહેશે એનું માર્કો અહીં આપણે જોઈએ તો સૌથી પહેલા નિબંધ પૂછવામાં આવશે 250 થી 300 શબ્દોમાં. ત્યારબાદ બીજું રહેશે મિત્રો કોઈ પણ એક ફકરો આપ્યો હશે ગદ્યનો તેનું સંક્ષિપ્તીકરણ કરવાનું રહેશે તમારે 1/3 ભાગનું તમારા શબ્દોમાં. પત્રલેખન રહેશે 100 શબ્દોમાં જે અભિનંદન આપતો, શુભેચ્છા આપતો, વિનંતી કરતો કે ફરિયાદ કરતો રહેશે. ત્યારબાદ ચર્ચાપત્ર તમારે લખવાનું રહેશે જેની અંદર વર્તમાન પત્રમાં પ્રજાના પ્રશ્નો, સાંપ્રત સમસ્યાઓ, વ્યક્તિગત અભિપ્રાય દર્શાવતું પત્રક. ત્યારબાદ ગુજરાતી વ્યાકરણ રહેશે જે રૂઢિપ્રયોગો, સમાસ, અલંકાર, જોડણી, સંધિ, કહેવતો, છંદ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, લેખન શુદ્ધિ, ભાષા શુદ્ધિ કે વાક્ય રચના અંગેના પ્રશ્નો, પરિવર્તનના પ્રશ્નો રહેશે. તો એવી રીતના મિત્રો અંગ્રેજી માધ્યમના જે વિદ્યાર્થીઓ છે એમને પણ એ પ્રકારનું પ્રશ્નપત્ર ઇંગ્લિશની અંદર રહેશે અને હિન્દીની અંદર જે મિત્રો આપે છે તેમને હિન્દીની અંદર પ્રશ્નપત્ર રહેશે. ત્યારબાદ મિત્રો સેકન્ડ નંબરનું પ્રશ્નપત્ર છે એ વિષય વસ્તુ અને વિષય પદ્ધતિ સજ્જતા વર્ણનાત્મક સ્વરૂપનું રહેશે. એની અંદર મિત્રો વાત કરીએ તો પહેલો પ્રશ્ન રહેશે મુદ્દાસર જવાબ આપો જે 150 થી 180 શબ્દોમાં રહેશે જેના 7 પ્રશ્નો રહેશે અને દરેક પ્રશ્નના 5 ગુણ રહેશે. એના ટોટલ 35 ગુણ રહેશે. સેકન્ડ નંબર રહેશે તે મિત્રો માધ્યમ પ્રમાણે તમારે જવાબ આપવાના છે 100 થી 150 શબ્દોમાં જેના 7 પ્રશ્નો રહેશે જેના દરેકના 4 ગુણ એટલે કે 28 ગુણના પ્રશ્નો રહેશે. ત્યારબાદ એક એક 2 વાક્યોમાં જવાબ આપવાના રહેશે જેના 11 પ્રશ્નો ફરજિયાત રહેશે દરેકના 2 ગુણ એટલે કે 22. અને ચોથું હેતુલક્ષી પ્રશ્નો રહેશે જે ખાલી જગ્યા પૂરો અથવા જોડકા જોડો, સાચા ખોટા વગેરે રહેશે દરેકનો 1 ગુણ એમ ટોટલ 15 ગુણના 15 પ્રશ્નો રહેશે. આમ મિત્રો તમારું 100 ગુણનું પ્રશ્નપત્ર વર્ણનાત્મક સ્વરૂપનું રહેશે જેની અંદર હેતુલક્ષી પણ આવી જશે. પ્રાથમિક પરીક્ષામાં મિત્રો કટ ઓફ નક્કી કરવામાં આવશે એમાં પાસ થશે તે જ મુખ્ય પરીક્ષાની અંદર પાસ એટલે કે એક્ઝામની અંદર ભરી શકશે. પ્રાથમિક પરીક્ષાની અંદર જે કટ ઓફ નક્કી કરવામાં આવશે તેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ જ મુખ્ય પરીક્ષા આપી શકશે. ઓનલાઈન અરજી છે મિત્રો તમારે ojas.gujarat.government.in વેબસાઇટ ઉપર કરવાની રહેશે. ફોર્મ કઈ રીતના ભરવું તેના માટેનો ઓનલાઈન વિડીયો આપણે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલ ઉપર મૂકીશું. એ માટે તમારે મારી ચેનલને ઓલ બટન ઉપર સબસ્ક્રાઇબ કરી લેવાની જેથી તમને વિડીયોની નોટિફિકેશન પણ મળી જશે. તો મિત્રો તમે પણ અનુસ્નાતક થયેલા છો અને તમે પણ કોઈ વિષયની સારી એવી તૈયારી કરો છો અને શિક્ષક બનવા માંગો છો તો તમારા માટે આ એક અમૂલ્ય તક છે. મળીએ નવા વિડીયોની અંદર નવી અને યુઝફુલ માહિતી સાથે.